પ્રધાનમંત્રી મોદીએ પટના સાહેબ ગુરુદ્વારામાં સેવા આપી। પીએમ મોદીએ ગુરુદ્વારામાં ભોજન પીરસી અને સેવા આપી। સેવાનો વિડીયો સામે આવ્યો છે। ગુરુદ્વારામાં પીએમ મોદી દ્વારા સેવા કરવામાં આવી। ખુદ પીએમ મોદીએ રોટલી વળી અને ત્યારબાદ ભોજન પણ પીરસવામાં આવ્યું। જ્યાં જ્યાં પ્રધાનમંત્રી મોદી જાય છે ત્યાં ત્યાં તેનો આગવો અંદાજ જોવા મળે છે। તો હાલ પ્રધાનમંત્રી પટના સાહેબ ગુરુદ્વારામાં પહોંચ્યા હતા અને જ્યાં પીએમ મોદીએ સેવા કરી હતી, નતમસ્તક તેઓએ પ્રણામ કર્યા હતા। પીએમ મોદી દ્વારા જે છે ભોજન પીરસવામાં આવ્યું હતું, જાતે જ રોટલી બનાવી હતી તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા। તે વિડીયો હાલ સામે આવ્યો છે। તો પટના સાહેબ ગુરુદ્વારામાં પ્રધાનમંત્રી મોદીએ સેવા આપી હતી। તો પીએમ મોદીનો ફરી આગવો અંદાજ જે છે તે જોવા મળ્યો છે। હાલ જે છે આજે મતદાનનો ચોથો તબક્કો જે છે, ચોથું ચરણ જે છે ચાલી રહ્યું છે। તે વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ ગુરુદ્વારામાં ભોજન પીરસી અને સેવા આપી હતી। પટના સાહેબ ગુરુદ્વારા ખાતે પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા અને ત્યારબાદ તેઓએ ભોજન પીરસી અને સેવા આપી હતી। તેઓએ જાતે રોટલી બનાવી હતી તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે અને ભોજન પીરસી સેવા આપી હતી, નતમસ્તક પ્રણામ કર્યા હતા। નરેન્દ્ર મોદીનો આગવો અંદાજ, પ્રધાનમંત્રી જે જગ્યાએ જાય છે ત્યાં તે લોકોના મન જીતી લે છે। તો ફરી આજે પ્રધાનમંત્રી મોદી પટના સાહેબ ગુરુદ્વારા ખાતે તેઓએ હાજરી આપી અને ત્યાં તેઓએ સેવા આપી અને ભોજન પીરસ્યું હતું, સેવા આપી હતી તેવા દ્રશ્યો સામે આવ્યા છે। દરેક લોકોના મન જીત્યા। તો પ્રધાનમંત્રી મોદીએ ભોજન પીરસ્યું હતું, તેઓએ સેવા આપી હતી, તેનો વિડીયો હાલ સામે આવ્યો છે। તો પ્રધાનમંત્રી મોદીએ લોકોની સાથે મુલાકાત કરી હતી, લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને બહેનો જે છે તે ખૂબ ખુશખુશાલ જોવા મળી હતી અને પ્રધાનમંત્રી મોદીને આશીર્વાદ પણ આપ્યા હતા। તો જે રીતે અનેક ભેટ સોગાતો પ્રધાનમંત્રીને આપવામાં આવી।